ભાવે જ્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે ભગવાન લક્ષ્મીનારાયણ ચોક્કસથી આપણના સૌના સહિયારા પ્રયાસને સહકાર આપી રહ્યા છે. અત્યાર સુધી તમે જુઓ છો કે જે ચમત્કારો થઈ રહ્યા છે તે શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધીમાં માત્ર જો એક દિવ્ય દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરશો તો સર્વત્ર સફળતા મળી છે અને આમાં પણ સફળતા મળશે. અને ઘેર ઘેર જેટલા મંદિરો છે, અમારી એક એવી પણ ઈચ્છા છે કે જેટલા મંદિરો છે કચ્છની અંદર, એ દરેક મંદિરોની અંદર એક નાનું નાનું ફીડિંગ સેન્ટર ચાલતું હોય. આપણા ગામની બેન દીકરી કે ભાઈ જે ભણેલો હોય એ નાના નાના બાળકોને ત્યાં ભગવદ્ ગીતા સાથે અંગ્રેજીનું પાયાનું શિક્ષણ આપતા હોય. એટલે કેન્દ્ર સ્થાનમાં આપણે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી ચાલુ નથી કરવાના, ત્યાં પહેલા ધોરણથી ચાલુ કરવાનું છે. તો એ ગામડાના મંદિરો સક્રિય આના માધ્યમથી થાય અને ગામનું બાળક નાનું મંદિરમાં કિલકિલાટ કરતું હોય, એબીસીડી બોલતું હોય, એબીસીડીની સાથે સાથે સાંસ્કૃતિક વારસો એને મળતો હોય. આપણે એ ફોર એપલ નથી જવું, એ ફોર નવું શોધશું. આપણે વૈદિક સંસ્કૃતિમાંથી જે આવતું હોય એ શોધી અને ગામડાનું મંદિર જાગૃત બને. બધી જગ્યાએ સમાજો અને મંદિરોની અંદર પુષ્કળ પ્રમાણમાં જગ્યા છે. એ મંદિર ધમધમતું થાય, એ સમાજવાડીઓ ધમધમતી થાય, એવા પ્રયત્નો પણ આપણે આ લેવલે કરવા છે. એ ક્યારે કરી શકીશું? બાપાએ કીધું કે એક ઢાળિયામાં પાણી વેસે ત્યારે. એટલે એક ઢાળિયામાં પાણી બધાએ વેવડાવવું એ આપણી પોતાની જવાબદારી છે. ને એ જવાબદારી જ્યારે આપણને નિભાવશું ત્યારે આપણે ચોક્કસથી સફળ છીએ અને થઈશું. એ જ આજના દિવસે આપ સૌને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના 50મી સુવર્ણ જયંતિ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે એને સમાજવાડીનું નવનિર્માણ થયું છે ત્યારે આપ સૌ ગામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણા ગામની અંદર પણ ફીડિંગ સેન્ટર ઊભું થાય એ ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં સમર્પિત કરી વિરમું છું. અસ્તુ, ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. આભાર સ્વામી. જીવન કેમ જીવવું એ વિશે સ્વામીજીએ સરસ મજાનું આપણે વ્યક્તિત્વ ઉદ્બોધન આપ્યું. સ્વામી એક 4 લીટીમાં કહી દઉં અને અંતે આભાર વિધિ. દરેક માણસ છે ત્યારબાદ હું વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી સ્વામી શ્રી બ્રહ્મ સ્વરૂપ દાસજી સંસ્કારધામ દેસલપર, તેઓને હું વિનંતી કરીશ કે આપ પણ અમને આશીર્વચન આપો. પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ દાસજી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આજના શ્રી તળાવડા લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિર એના સુવર્ણ જયંતિ નિમિત્તે ધર્મસભામાં ઉપસ્થિત પરમ પૂજનીય આદરણીય સ્વામી શ્રી રંગદાસજી સ્વામીજી, અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ શ્રી જેઠાબાપા, પરમ પવિત્ર જેનું જીવન છે એવા પરમ ભગવદીય હંસરાજ મહારાજ, તેમજ અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના અન્ય ઉપસ્થિત મુરબીઓ, ડાયસ ઉપર બિરાજમાન શિવદાસ બાપા વગેરે વગેરે. આજે ઉપસ્થિત સર્વે ભક્તોને પહેલા મારા જય લક્ષ્મીનારાયણ બધાએ બોલવાનું છે. જય લક્ષ્મીનારાયણ. હવે આપણી એક કંઈક નવી ઘરેડની વાત આવી રહી છે, નવી ઘરેડ પાડવાની છે. ઘરેડમાં સમજણ પડે ને? ઘરેડ નવી પ્રથા ઊભી કરવી છે. નવી નથી, થોડીક ધૂળ આવી ગઈ છે, એને કાઢી નાખવી છે. ધૂળ આમ ઝાટકી દેવી છે. એક સાથે એક સૂત્રતાએ જ્યારે આપણે લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન ઊભું કર્યું હોય ત્યારે આપણે જ્યારે એકબીજાને મળીએ ને ત્યારે પણ આપણા ઈષ્ટદેવ યાદ આવવા જોઈએ અને બોલાવવું જોઈએ. બપોરના ખાવામાં કઈક ફેરફાર હતો? ના, આ તો પાવરદાર હોય બપોરનું કે આટલી વારમાં. કાંઈ વાંધો નહીં, એકવાર ફરી જય લક્ષ્મીનારાયણ. સરસ, બહુ સરસ વાત. આજના
સુવર્ણ જયંતિ પ્રસંગે બહુ મોટો ઉત્સવ જ્યારે ઉજવી રહ્યા છો ને નાનું ગામ એ પણ કંઈક મોટી ભાવનાની સાથે આજે એક સરસ મજાની સમાજવાડી ઊભી કરી છે, ત્યારે તમારા બધામાં એકતાના દર્શન થાય છે. તમારા બધામાં એકતાના દર્શન થાય છે ને અમે તમે બતાવી દીધું છે કે લક્ષ્મી નારાયણીયાઓ શું કરી શકે છે. તાકાત નથી બીજા કોઈની કે આવા કામ ઊભા કરી શકે. આ લક્ષ્મી નારાયણ અખિલ ભારતીય સનાતન સમાજ વતી આજે એક મોટું જબરદસ્ત 50 એકરની અંદર સંકુલ ઊભું થઈ રહ્યું છે. આજે તો હજી તો કાંઈ નથી. ઓલા કહે ને કે હજી તો આ તો રાખના ટેકા કર્યા છે તો ડાંભ હવે આવશે. હજી તો કાંઈ નથી. આ તો શરૂઆત છે, શરૂઆત. અને શરૂઆતમાં પણ આપણે બોલવાનું મન થઈ જાય કે ઓલા અમિતાભ બચ્ચન આવ્યા ને બોલી ગયા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન હવે આવે ને તો એમના બાપને પણ બોલવું પડે કે લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન નહીં દેખા તો કચ્છ में कुछ नहीं देखा. આપણી તાકાત છે. એ તાકાત બાપાએ વાત કરીને બધાય ઓલા કોષ બધા અલગ અલગ પાણી ધુરિયામાં જતા હતા એટલે ખબર નથી પડતી ક્યારે પહોંચે. ત્યારે હજી એમ થતું પાણી હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે, ત્યાં હાજ પડી જતી હતી. પણ એ 5 કોષ ભેગા કર્યા ને પાણી વહેવા માંડ્યા ત્યારે ખબર પડી કે આમાં તો તાકાત જુદી છે. અને 10 કોષ ભેગા થઈ ગયા તો નાનું છોકરું એ પ્રવાહમાં બેસે ને તો એ પણ તણાઈ જાય એવો પ્રવાહ થઈ ગયો. અને આજે તમે એક મોટો પ્રવાહ ઊભો કરી દીધો. મિત્રો, કોઈએ લાડુની વાત કરીને, કોઈએ ભાતની વાત કરીને, કોઈએ છાશની વાત કરીને, કોઈએ ચડું કરવાની વાત કરી. આપણે ચડું બડું કાંઈ નથી કરવું. આપણે તો કાયમ માટે આ ખાતા રહેવું છે. આ ભોજન એવું છે. આ એક લક્ષ્મી નારાયણનું નામ, આ લક્ષ્મી નારાયણ ભગવાનનું શરણું, એનું ચિંતન, એનું અધ્યાપન એ એવું છે. એ તો કાયમ ચાલુ રહે, કાયમ ચાલુ રહે. અહર્નિશ 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 કાયમ ચાલુ રહે. મિત્રો, બહુ સરસ વાતો થઈ છે. તમને બધાને એમ થતું હશે કે હવે આ કેટલું ખેંચશે. મને એમ લાગે છે કે તમને હજી થોડાક મજા આવે એવું લાગે છે એટલે ઊભા નથી થતા, ન તો ઊભા થઈ જાવ. પણ મારે એક ખરેખર વેદની અંદર જે સૂત્રો છે એની એક થોડીક વાત કરવી છે અને બધાને બોલાવવા છે. બહુ સરસ સૂત્રો છે. વેદની અંદર એક એવું સૂત્ર છે, હું બોલીશ તમે પાછળ બોલજો. માતૃદેવો ભવ. બેનો, તમારે તો ખાસ બોલવું જોઈએ, તમારી વાત છે. હે છોકરાઓ તમને દેવની જેમ માને એવું નથી ઈચ્છતા? ઈચ્છો છો ને? તો ફરી એકવાર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તમારો વારો. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. વાહ! એની પાછળ તમે એક લઈ લો, સમાજ દેવો ભવ. સમાજ છે એ પણ આપણો દેવ છે. એ ભાવના ભાઈ ઈકો. હેલો બેનો, ભાઈઓ, હું એક પ્રશ્ન પૂછું. માનો જન્મ ક્યારે થાય કયો? આ દુનિયામાં માં 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 કે છે કે માથી જ બધું થાય છે, તો માનો જન્મ ક્યારે થાય છે? વાહ, સરસ, બહુ સરસ. જ્યારે એમના ત્યાં બાળક સંતાનનો જન્મ થાય, દીકરા દીકરીનો જન્મ થાય ને, પેલા દીકરા દીકરીનો જન્મ થાય પછી માનો જન્મ થાય છે. એમને એમ નથી થતો. તો દીકરા દીકરીનો જન્મ પછી માનો જન્મ થાય છે. એમ આપણા 222 મંદિરો બધા દીકરાઓ જન્મ્યા અને એના મા સ્વરૂપે લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન આ સંસ્કાર ધામનો જન્મ થયો છે. આ દીકરાઓ જન્મ્યા. મિત્રો,
બહુ તંત્રની વાતો કરવી છે, બહુ ચિંતન કરવાની વાતો છે, બહુ મજા આવે એવી વાતો આપણી પાસે છે, પણ સમય નથી. આપણે ખરેખર આનંદની વાત એ છે કે અત્યારે જેઠા બાપાએ બહુ સરસ વાત કરી. હવે ભૂલી જાઓ બીજું બધું, એક જ કેન્દ્ર સ્થાનને લક્ષ્ય બનાવીને તમે માનતાઓ કરો. આખા ઓલી શું કહે આખડી કે બાધા રાખો, આખડી રાખો, જે રાખવી એમની રાખો. જે દિવસે પૂરી ન થાય, જે દિવસે પૂરી ન થાય એ દિવસે ગુનેગાર અમે, અને પૂરી થઈ તો એનો હકદારી લક્ષ્મીનારાયણ ભગવાન આપણો ઈષ્ટદેવ છે. તમે અમને આપીને જોડો મારજો કે તમે કીધું તો આ પૂરું નથી થયું. જ્યારે એમ થાય કે પૂરી થઈ ત્યારે એ નારિયેળ ત્યાં વધેરજો. પણ જ્યાં સુધી પૂર્ણ શ્રદ્ધા નહીં હોય ને, હા અહીંયા પેલી એક વાત કરે સમજ્યા, બહેનો છે ને સાંજે દહીં જમાવે, દહીં ની દૂધ જમાવે, દૂધ જમાવે એટલે થોડીક છાશ નાખી દે, બરાબર. છાશ નાખ્યા પછી ઉપર ઢાંકણું ઢાંકી દે, હવાર પડે ખુલે એટલે આંગળી નાખે એટલે હા 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 કેવું સરસ મજાનું જામેલું હોય. પણ એ બેનને એમ વિશ્વાસ બેસી ગયો છે કે આ જામી જ જશે, પણ એને એમ વિશ્વાસ ન બેસે. દર 10 મિનિટે ને 15 મિનિટે ઢાંકણું ખોલીને જુએ, આંગળી આમ કરે, આમ સતત આખી રાત આંગળી કર્યા કરે, આંગળી કર્યા કરે તો એ દૂધનું દહીં ન થાય ને દૂધ પણ બગડી જાય, કાંઈ ન બને, એની ચા પણ ન થાય, હો કાંઈ ન થાય. તો એ એકવાર શ્રદ્ધાથી તમે ઢાંકીને બેસી ગયા ને એમાં દહીં જામી જાય, એમ એકવાર આપણો ઈષ્ટદેવ સાક્ષાત લક્ષ્મી નારાયણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા થઈ જાય. બુદ્ધિ કેરા ક્ષેત્રના સીમાડા જ્યાં અટકી ગયા, બુદ્ધિ કેરી ક્ષેત્રના સીમાડા જ્યાં અટકી ગયા ત્યાર પછીના પ્રદેશને શ્રદ્ધા સંતો કહી ગયા. આપણી બુદ્ધિ છે એ અટકી જાય, એના જે તર્ક વિતર્કો સમી જાય, અને ત્યાર પછી જે અંદરથી ભાવ, અંદરથી જે ઉમળકું આવે ને એને શ્રદ્ધા કહેવાય. એ શ્રદ્ધા આપણી અંદર હોય, આપણા લોહીમાં લક્ષ્મી હોય અને હૃદય ધબકાવતો હૃદયની અંદર નારાયણ બેઠો હોય, અને આ ભાવનાની સાથે તમે ગમે ભાવથી, ગમે શ્રદ્ધાથી ભગવાનના ચરણે નમો, ગમે સંકલ્પ કરો એ નારાયણ પૂરા કરશે. મિત્રો વધારે નહીં કહેતા, આ પ્રસંગે હું ખાસ એટલું કહીશ કે આપણા સમાજમાં આપણી અંદર કાંઈ પણ દુર્ગુણ ને દુર્વ્યસન હોય એનો આજે આ 50 વર્ષ નિમિત્તે, આ સુવર્ણ જયંતિ નિમિત્તે તમે એનો ત્યાગ કરજો, તો ખરા અર્થમાં તમે આ સુવર્ણ જયંતિ ઉજવી કહેવાશે. 1 નંબર 2, કારણ કે વ્યસન છે ને, વ્યસન એ બહુ ખરાબ છે. અત્યારે આપણે આમ લાગે ઠીક છે, ચાલે ચાલે, પણ વ્યસન બહુ ખરાબ છે. બીજા નંબરમાં આ ગામની અંદર જે રહેતા હોય અને સાક્ષાત ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણના અનુયાયી હોય, એને પોતાના ઈષ્ટદેવ સ્વીકાર્યા હોય, જેને આપણે લક્ષ્મીનારાયણના ભક્ત કહીએ, એમને કાં તો સવારના દર્શને જવું મંદિરમાં, અને કાં તો સાંજે દર્શને જવું. સવારમાં અથવા સાંજે ગમે ત્યારે દર્શને જવું. ને અમારું ટાર્ગેટ છે, આપણું જે ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણનું ભગવાન સાંજ પડે ને સવાર પડે ને ગાજતું થવું જોઈએ. નહીં કે સાંજે આરતીનો ડંકો પડે એટલે ઓટલા ઉપર બેઠેલા ઊભા થાય કે ચાલો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો. અરે ભાઈ, એના માટે આજે આરતી નગારે એના માટે નથી. તમે આવો મંદિરમાં, ત્યાં ઊંચેશ્વરે નારાયણ ભગવાન લક્ષ્મી નારાયણની જય, એનો નાદ, એનો ભજન કીર્તન કરો, એના માટે છે. તો સવાર અને સાંજ બેમાંથી ગમે એક વખત મંદિરમાં જવાનું નિયમ લો તો તમે લક્ષ્મી નારાયણના સાચા અનુયાયી છો, એના ભક્ત છો. નથી શ્રદ્ધા છે પણ મન નથી માનતું. મનને મનાવી દો અને એક વખત ચરણે જાઓ. બેનો પૂજજો, સવારમાં દર્શન કરીને આવે ને તો જ ખાવાનું દેજો. ગયાતા દર્શને? હા ગયા તા તો પ્રસાદ લાવ્યા કે નહીં એ પૂછી લેજો, નહીં તો એમને બજારમાં આવીને કે આવી ગયા તા. પૂછજો, બાળકને પૂછજો, બેટા દર્શન કરી આવ્યા? આ જ્યારે તમે એક પ્રથા ચાલુ કરશો, પરંપરા ઊભી થશે, ને એ પરંપરા છે એ આખી જુદી હશે. ત્રીજી વાત એ કહીશ, દર પૂનમે આપણા કેન્દ્ર સ્થાનમાં
ધર્મસભાનું આયોજન થાય છે, એમાં સંતોના પ્રવચનો, ભજનો, કીર્તનો બહુ સરસ આયોજન થાય છે. સવારના 9 થી કરી 12:30 1 વાગ્યા સુધી આ બધું ચાલે છે. અને એ ધર્મસભા પૂરી થયા પછી ત્યાં પધારેલા દરેક ભાવિક ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા છે. કેવું સરસ વાત છે. સવારમાં ઠેઠનું અને બપોર પડે એટલે પેટનું બંને ત્યાં વ્યવસ્થા છે. તો ભાવિક ભક્તો બધાને આમંત્રણ છે કે એ પૂનમ ભરો, પૂનમ ભરો, પૂનમ ભરીને સંકલ્પ કરો કે મારે આ વસ્તુનો આ સંકલ્પ છે, અને 12 પૂનમ ભરો અને તમારો સંકલ્પ પૂરો ન થાય તો મને કહેજો, પૂરો થશે. પૂનમ ભરો. બહુ સરસ. હમણાં બહુ સંખ્યા થાય છે. લગભગ ગયા વખતે તો 1500 જેટલા ભાવિકો ઉમટેલા. એમાં તો કેટલાક ભક્તો પગપાળા આવે છે. બોલો, પગપાળા એના ગામથી ચાલતા ચાલતા આવે છે. શું વાત છે ને શું માહોલ છે, આનંદનો માહોલ છે. ભક્તો આનો આપણે લાભ લઈએ. વિશેષ નહીં કહેતા અહીંયા ભગવાન લક્ષ્મીનારાયણની જય ઘોષની સાથે હું મારું વક્તવ્ય પૂરું કરીશ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આભાર સ્વામી. તો પ્રલય પણ કરી શકે, સમાજને ખોટે રસ્તે ચડાવી જાય અને ધારે આખો સમાજ ઊભો કરી શકે. અને ઊભો કરવાનું કામ આપણા હંસરાજભાઈએ કર્યું છે. એટલે આપણી વચ્ચે ઉપસ્થિત હંસરાજભાઈ જોશીને હું વિનંતી કરીશ કે આપ આવો અને અહીંયા આશીર્વચન આપો. શ્રી હંસરાજભાઈ જોશી. મંચસ્થ સંતો, મહાનુભાવો, વડીલો, થરાવડા ગામના ભાઈઓ બહેનો, મારા વિદ્યાર્થીઓ, આજે 1 વાગ્યા સુધી તો રાજભરની અંદર આ વિષ્ણુ યાગની પૂર્ણાવતી કરી જેઠા બાપા સાથે હતા. બાપાને યાદ દેવડે, બાપા આજે આપણે થરાવડા ચાલવાનું છે. બાપા કે થરાવડા જવાનું છે? કે હા બાપા જુઓ તમારું છે. એટલે ત્યાંથી અમે તરત 2 વાગે નીકળ્યા છીએ, આપની પાસે આવ્યા. પાછા જેઠા બાપાને ત્યાં લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં પાછું વિષ્ણુયાગ કરવાનું છે. પરમ દિવસે તૈયારી. બાપા આ પહેલું આપણે થરાવડા જવું છે. રસ્તામાં મેં બાપાને વાત કરી કે હું એકદમ શિડ્યુલમાં છું. મારો વિદ્યાર્થી આવ્યો નરસિંહ કે ભાઈ આવવું પડશે. મેં તો એકદમ ટાઈટ પ્રોગ્રામમાં છું, નહીં કે બપોર પછીનો ટાઈમ તમે ફાળો. તો હું અહીંયા શેના માટે આવ્યો છું કે 1976માં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ વિથોણની અંદર જ્ઞાન સત્ય હાઈસ્કૂલ શરૂ કરી. અમે બંને પતિ પત્ની એ સ્કૂલમાં જે ભણાવ્યું તેમાં લગભગ 181 વિદ્યાર્થીઓ. સંખ્યા તમે નરસિંહે કીધી, મને ખબર નથી કેટલા વિદ્યાર્થીઓ ભણી ગયા. એમણે કાઢી તો 181 વિદ્યાર્થીઓ કે ભાઈ તમારી પાસે ભણી ગયા છે. તો એ વિદ્યાર્થીઓ અમદાવાદમાં છે, રાયપુર, નાગપુર, કલકત્તામાં છે. તો ઘણી જગ્યાએ ઘણાને મળ્યો છું. પણ અમે તો અહીંયા આજે આવું, કદાચ બધાને રૂબરૂ ન મળી શકીએ તો છેલ્લે જય યોગેશ્વર તો કરવું એ છોકરાઓને. એટલા માટે હું મારા માટે આવ્યો છું કે આ છોકરાઓને મળવું, વિદ્યાર્થીઓને મળવું. બીજું, વચ્ચેના 14 વર્ષનો કાળ પરમ પૂજ્ય દાદાની નલિયામાં સ્કૂલ છે, જ્ઞાન વિસ્તારક સંઘ, એમાં અમે પ્રિન્સિપાલ તરીકે હતા. હમણાં રિટાયર થયા. તો 14 વર્ષ નલિયા હતા. તો તે વખતે આ થરાવાડા ગામમાં આવવાનું થયું નહોતું. પણ તેના પહેલાં 22 વર્ષ સતત આવ્યા. અને વળી પાછા હવે મહિનામાં 1 આધ વખત સ્વાધ્યાય માટે આવીએ છીએ. પણ આજે તમે બધા આવ્યા છો ને, અલગ અલગ ગામમાંથી આવ્યા છો, અલગ અલગ પ્રાંતમાંથી આવ્યા છો, તો હલો બધાને દર્શન તો કરી આવું. એટલા માટે પણ હું તમારી પાસે આવ્યો છું. ત્રીજી વાત કરું તો 1986માં આપણે ગોરાણી પરિવાર અહીંયા ભાગો સત્તા કરી જેઠા બાપા. 25 વર્ષ થઈ ગયા. અહીંયા બધા વડીલો બેઠા છે, મારે ગોરાણી ટેકાય છે મને. તો તે વખતે એમની ઉંમર હતી. તો તેમણે જે ભાગવત સપ્તાહ કરી, પૂજ્ય દાદાજીએ આશીર્વાદ આપ્યા ને મેં કરી ત્યાં. તો એ વડીલો આજે બધા આવ્યા છે અહીંયા. એ આવ્યા છે. પછી ભીમાણી કે ગોરાણી બધા પરિવારો હોય કે દિવાણી પરિવાર, મારા માટે બધા સરખા છે.
તો એ બધા વડીલોને પણ મળી આવું એના માટે આવ્યો. પણ મને વિશેષ આનંદ ક્યાં થયો કે આમ કેન્દ્ર સ્થાનમાં હું અવારનવાર જાઉં, ખાતમૃત પર બાપાએ કરાવ્યું, ઘણા પૂજનો પર કરાવ્યા, પણ એટલી ઊંડાણથી મને ખરેખર ખબર ન હતું કે આટલું બધું આમનું લક્ષ્ય છે. હું ઘણી વખત પાલનપુર પર ગયો હતો, એમના સંતશ્રીની સ્કૂલમાં. મારી દીકરી મોટી શુભાંગી, તમે ઓળખતા છો, એને તેડીને એમની પાસે ભણાવી કે એમના પ્રિન્સિપાલ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, તે સંત ઓળખે છે. તો એમની સ્કૂલ પણ મેં જોઈ. ત્યાર પછી હમણાં અમદાવાદમાં ગયા અઠવાડિયે જવાનું હતી, ગ્લોબલ એકેડેમી, એક આપણા કડવા પાટીદાર લોકોએ સ્કૂલ શરૂ કરી છે અમદાવાદની અંદર. જે વાત કરતા હતા સંત કે કલકત્તામાં જે આપણો સારો લેક્ચરર હોય એ લેક્ચર આપે તો અમદાવાદનો વિદ્યાર્થી જોઈ શકે એ વ્યવસ્થા એમણે અમદાવાદમાં ઊભી કરી છે. મને થયું આવા નાનકડા ગામની અંદર, આ કચ્છની અંદર, આપણે નખત્રાણા તાલુકાની અંદર કે નખત્રાણા તાલુકા નાજીમાં દેસલપર સુધીમાં આપણે નાનકડા ગામનો વિદ્યાર્થી આ બધું શિક્ષણ મેળવી શકે. ખરેખર આપણા વડીલોએ કેટલી દૂરંગામી આ દ્રષ્ટિ રાખી છે કે જે શિક્ષણ લઈને આપણો બાળક ભારતના કોઈ પણ ખૂણામાં જઈ શકશે એમ. અને તેના માટે જે તૈયારી કરે છે ને, મેં સંતોને સાંભળ્યા, જુસ્સાદાર ભાષામાં વડીલ શ્રી જેઠા બાપાને સાંભળ્યા, રતિલાલભાઈને સાંભળ્યા, હંસરાજભાઈ ધોળુને સાંભળ્યા, આ બધાને ગંગારામભાઈને સાંભળ્યા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આમનું એમનું લક્ષ્ય ઘણું ઊંડો છે એમ.